ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે સંઘર્ષ, નિષ્ફળતા અને છેવટે સફળતાનો સાચો અર્થ સમજાવશે. આ વાર્તા છે યશની, પણ ખબર છે ક્યાંક ને ક્યાંક આ વાર્તા આપણા બધાની છે. દરેક એ વ્યક્તિની જેણે ક્યારે કોઈ સપનું જોયું હોય અને એને પૂરું કરવા માટે બધું જ દાવ પર લગાવી દીધું હોય. તો વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ જરા વિચારજો. શું વધુ મુશ્કેલ છે, કોઈ સપનું પૂરું કરવા માટે લડવું કે પછી એ સપનું પૂરું થઈ જાય પછી એને ટકાવી રાખવા માટે લડવું? આ જે સવાલ છે જે યશની આખી જિંદગીની પરીક્ષા બની ગઈ. તો ચાલો શરૂ કરીએ. જુઓ, દરેક મોટી સફરની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક સપનાથી જ થાય છે, ખરું ને? યશનું પણ એક સપનું હતું, સિવિલ એન્જિનિયર બનવાનું. પણ આ સપનાની કિંમત એણે બહુ મોટી ચૂકવવી પડી. 11મું અને 12મું ધોરણ, આ 2 વર્ષ યશ માટે કોઈ તપસ્યાથી ઓછા નહોતા. સાચું કહું તો રાતની ઊંઘ ગઈ, દિવસનો આરામ ગયો, મિત્રો સાથેની પાર્ટીઓ, તહેવારોનો આનંદ, બધું જ એણે પોતાના એક ગોલ માટે કુરબાન કરી દીધું. એટલું જ નહીં, પૈસા બચાવવા માટે તો જૂના પુસ્તકોથી ચલાવ્યું અને દરેક નાના મોટા ખર્ચા પર કાતર ફેરવી દીધી. આ બધું ફક્ત એક જ સપના માટે. અને પછી આ 2 વર્ષની આકરી મહેનતનો ફળ મળ્યું. બોર્ડની પરીક્ષામાં આવ્યા 75%. યશને તો લાગ્યું કે બસ, હવે તો સપનાના મહેલની ચાવી હાથમાં આવી ગઈ. હવે આગળનો રસ્તો એકદમ સહેલો હશે. પણ એને ક્યાં ખબર હતી કે ખરી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. કારણ કે સારા માર્ક્સ મેળવવા એ અંત નહોતો, એ તો એક નવા સંઘર્ષની શરૂઆત હતી. એક એવો સમયગાળો જે અનિશ્ચિતતા અને એકદમ પીડાદાયક રાહ જોવાથી ભરેલો હતો. હવે યશ એવી ગૂંચવણમાં ફસાયો હતો. જો એને જે સિવિલ એન્જિનિયરિંગ કરવું હતું એ મળતું હતું મોંઘી પ્રાઇવેટ કોલેજોમાં, અને જે સરકારી કોલેજો પોસાય એમ હતી ત્યાં એની મનપસંદ બ્રાન્ચ જ નહોતી. એટલે કે એક એવી સ્થિતિ જ્યાં બંને રસ્તા અઘરા હતા. પછી એડમિશનની પ્રોસેસ શરૂ થઈ અને જેવું મેરિટ લિસ્ટ બહાર આવ્યું, બસ યશના પગ નીચેથી તો જાણે જમીન જ સરકી ગઈ. જેટલી સીટો હતી એના કરતાં એનો રેન્ક 1.5 ગણો પાછળ હતો. પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ પૂરો થયો, પણ આશાનું એક પણ કિરણ દેખાતું નહોતું. ધીમે ધીમે એની હિંમત તૂટી રહી હતી અને બધો ઉત્સાહ હતાશામાં ફેરવાઈ રહ્યો હતો. પણ પછી ત્રીજો અને છેલ્લો રાઉન્ડ આવ્યો અને જાણે કોઈ ચમત્કાર જ ન થયો હોય. જ્યારે બધી જ આશાઓ મરી પરવારી હતી ત્યારે એને ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એની જ મનપસંદ સિવિલ બ્રાન્ચમાં એડમિશન મળી ગયું. શું કહેવું, આ એક એવી ક્ષણ હતી જેણે શીખવી દીધું કે ક્યારે હિંમત ન હારવી જોઈએ. તો લ્યો, આખરે યશે પોતાનું સપનું પૂરું કરી લીધું. હવે એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો. પણ શું લાગે છે, વાર્તા અહીં પૂરી થઈ ગઈ? ના, જરાય નહીં. કારણ કે ઘણીવાર છે ને, બહારના દુશ્મનો કરતાં અંદરના પડકારો વધારે મોટા હોય છે. કોલેજના પહેલા જ સેમેસ્ટરમાં યશ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયો. એને એમ કે મોટાભાગના વિષયો તો 12મા ધોરણનું રિપીટેશન જ છે. એણે એન્જિનિયરિંગને હળવાશમાં લઈ લીધું અને બસ આ જ ભૂલ એને બહુ ભારે પડવાની હતી. અને જ્યારે રિઝલ્ટ આવ્યો, એક મોટો ઝાટકો હતો. 3 મુખ્ય વિષયોમાં ફેલ. જે સપના માટે આટલી બધી મહેનત કરી હતી એ હવે પોતાની નજર સામે તૂટતું દેખાઈ રહ્યું હતું. આ નિષ્ફળતાએ એને અંદરથી સાવ તોડી નાખ્યો. એ મિત્રોથી દૂર થઈ ગયો, દુનિયાથી અલગ, એકલતા અને ઈર્ષ્યાના અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો. જ્યારે યશ નિરાશાના ઊંડા ખાડામાં ડૂબી રહ્યો હતો ને, ત્યારે એક અવાજે એની જિંદગીની દિશા જ બદલી નાખી. એક એવો ટર્નિંગ પોઈન્ટ જેણે બધું જ બદલી નાખ્યું. એના પપ્પાએ ફોન પર જે કહ્યું ને, એ ખાલી શબ્દો નહોતા, એ તો જાણે સંજીવની બૂટી હતી. એમણે કહ્યું, બેટા, આ સપનું તારું છે. તો પછી એક નાની એવી નિષ્ફળતાથી આટલો બધો કેમ ડરી ગયો? તારી ભૂલ ક્યાં થઈ એ શોધ. ક્યાં કચાસ રહી ગઈ એ જો અને ફરીથી મહેનત કર. યાદ રાખજે, બાજી હજી તારા જ હાથમાં છે. બસ એને પલટાવતા શીખી જા. બસ આટલા શબ્દોએ તો યશમાં જાણે નવી જાન ફૂંકી દીધી. પપ્પાના એ શબ્દોથી મળેલી પ્રેરણા અને યશે એક એવું કમબેક કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અહીંથી શરૂ થયો એની શૈક્ષણિક સફરનો બીજો અધ્યાય. અને એની સફર જુઓ તો ખરી. જે છોકરો પહેલા સેમેસ્ટરમાં 3 વિષયોમાં ફેલ થયો હતો, એણે બીજા જ સેમેસ્ટરમાં બધા વિષયો પાસ કરી લીધા. બેકલોગ પણ ક્લિયર કરી નાખ્યો. બીજા વર્ષથી તો એણે પાછું વળીને જોયું જ નહીં અને ફાઇનલ યર આવતા તો એ પોતાના ક્લાસનો ટોપર બની ગયો.
આને કહેવાય સાચી કમબેક સ્ટોરી. અને હા, આ કોઈ એકવારનો ચમત્કાર નહોતો. એણે સતત દરેક સેમેસ્ટરમાં ડિસ્ટિંક્શન સાથે પરિણામ મેળવ્યું. હંમેશા ક્લાસના ટોપ 3 સ્ટુડન્ટ્સમાં એનું નામ હોય જ. એણે ખાલી સારા માર્ક્સ પાછા નહોતા મેળવ્યા, પણ એની સાથે પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ અને સન્માન પણ પાછું મેળવ્યું હતું. તો હવે એની એકેડેમિક કરિયરનું છેલ્લો પડાવ આવ્યો. અને અહીં સફળતાની વ્યાખ્યાની ફરી એકવાર કસોટી થવાની હતી. આ વખતે ચેલેન્જ હતી એન્જિનિયરિંગની દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંથી એક. આ પરીક્ષા એટલે ગેટ, ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ. આ એક નેશનલ લેવલની એક્ઝામ છે અને એ એટલી ટફ હોય છે ને કે એમાં 100માંથી 50 માર્ક્સ લાવવા પણ બહુ મોટી વાત ગણાય. અને યશે આ ચેલેન્જ પણ ઉપાડી લીધી. ગેટનું રિઝલ્ટ આવ્યું. યશનો સ્કોર હતો 100માંથી 35. હવે પહેલી નજરે સાંભળવામાં આ આંકડો કદાચ ઓછો લાગે, પણ જે લોકો આ પરીક્ષાની ટફનેસ વિશે જાણે છે એમને ખબર છે કે આ એક ખૂબ જ સારો, રિસ્પેક્ટેબલ સ્કોર હતો. આ સ્કોરથી એને સારો નેશનલ રેન્ક તો મળી ગયો, પણ એનું જે મેઇન સપનું હતું, કોઈ મોટી સરકારી કંપની એટલે કે PSUમાં નોકરી, એના માટે આ સ્કોર થોડોક ઓછો પડ્યો. ફરી એકવાર જિંદગીએ એને એક્ઝેક્ટલી એ ન આપ્યું જે એને જોઈતું હતું. તો પછી ફાઇનલી થયું શું? એની ઈચ્છા હતી સરકારી નોકરીની, પણ એને મળી એક ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીમાં સારા પગારવાળી જોબ. એટલે એની ડિસ્ટિંક્શન સાથેની ડિગ્રી અને ગેટનો સ્કોર, આ બંનેનું કોમ્બિનેશન બેકાર ન ગયું. ભલે રસ્તો થોડો અલગ હતો, પણ મંઝિલ તો શાનદાર જ હતી. ભલે એને એની ફર્સ્ટ ચોઇસ ના મળી, પણ એણે પોતાનું જે મૂળ સપનું હતું, એક સક્સેસફુલ સિવિલ એન્જિનિયર બનવાનું, એ તો પૂરું કરી જ લીધું હતું. પોતાની અથાક મહેનત અને ક્યારેય હાર ન માનવાના જુસ્સાથી એણે આખરી સફળતા મેળવી જ લીધી. અને આખી વાત આપણને ફરીથી એ જ મૂળ સવાલ પર પાછી લાવે છે કે સફળતા એટલે શું? જે આપણે શરૂઆતમાં વિચાર્યું હતું, બસ એ જ મેળવવું? કે પછી આપણી સફર આપણને જ્યાં પણ લઈ જાય ત્યાં સંતોષ અને જીવનનો અર્થ શોધી લેવો? યશની આ વાર્તા આપણને આના પર વિચાર કરવા માટે ચોક્કસ મજબૂર કરે છે. તો આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ. આભાર.